રાજકોટ કે જ્યાં લાખાજીરાજ રોડ પર વેપારી ફેરિયાઓ સામસામે આવી ગયા। વેપારીઓનું મંગળવાર સુધી લાખાજીરાજ રોડ બંધનું એલાન। દિવાળી પહેલા વેપારીઓએ ફેરિયાને દૂર કરવા વિરોધ નોંધાવ્યો હતો। ભૂતકાળમાં ધારાસભ્યની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો। મંગળવારે વેપારીઓ અને મનપા પોલીસ કમિશનરને આપશે આવેદનપત્ર। લાખાજીરાજ રોડ વેપારીઓએ બંને તરફથી બંધ કરી દીધો છે। પહેલા દિવાળી સમયે જ હવે રોજ ફેરિયા દુકાન આગળ બેસતા હોવાનો આરોપ લાગ્યો છે। પાથરણા વાળાના કારણે ગ્રાહકો દુકાનમાં ન આવી શકતા હોવાનો આરોપ। વેપારીઓ અને ગ્રાહકોને ફેરિયાના કારણે વાહન પાર્કિંગમાં પણ મુશ્કેલી થાય છે। વાહન પાર્કિંગના અભાવે ગ્રાહકો ન આવતા ધંધા ઉપર વિપરીત અસર પડતી હોવાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે। લાખાજીરાજ રોડ પર ફેરિયાઓના કારણે ગંદકી પણ વધી હોવાનો વેપારીઓનો દાવો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, શું મુશ્કેલી વેપારીઓને પડી રહી છે પાથરણાવાળા જે નાના વેપારીઓ છે તેમના કારણે? ચોક્કસ અત્યારે વેપારીઓ લાખાજીરાજ રોડ છે ત્યાં અત્યારે ભેગા થયા છે અને મંગળવારે તેઓ જે બંધ રાખી અને મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પાથરણાવાળા વિરુદ્ધ જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવાના છે। તમે લાખાજીરાજ રોડના આગેવાન છો, શું કહેશો, શું તકલીફ પડે છે અને બંધ શા માટે રાખવાના છો? હવે આમ જુઓ ને તો આ તકલીફ છેલ્લા 5 વર્ષથી બહુ જ વધી ગઈ છે। પહેલાં દિવાળી પૂરતું જ હતું કે અમુક ફેરીઓ બેસતા ને બેસવા દેતા, પણ હવે રવિવારનું થયું ને રવિવાર પછી રોજની આ માથાકૂટ થઈ ગઈ। એટલી બધી માથાકૂટ થઈ ગઈ કે આપણે આપણી પોતાની દુકાનમાં જઈ ન શકીએ એવી પોઝિશન થઈ ગઈ। રોડની બંને સાઈડ તો ફેરીઓ બેસે જ છે, પણ રોડની વચ્ચોવચ્ચ પણ બેસી જાય છે। હાલીને આપણે આપણી દુકાને પહોંચવું હોય તો પણ અડધો પોણો કલાકનો સમય જોઈએ ત્યારે આપણે પહોંચી શકીએ। હકીકતમાં વેપારીઓ જે 1.5, 2, 3 કરોડની દુકાનો લઈને બેઠા છે, શોરૂમ લઈને બેઠા છે, ત્યાં ને જે કાયદેસરના ટેક્સ ભરે છે, બિલ આપે છે, GST ભરે છે, છતાં ત્યાં ગ્રાહક પહોંચી નથી શકતા કારણ કે આ ફેરિયાઓ નડે છે। ફેરિયાઓના લીધે બધાના વેપાર ધંધા ઠપ થઈ ગયા છે। કોર્પોરેશન, પોલીસ તંત્ર આ બધું જાણે છે છતાં કેમ પગલાં નથી લેતું એ સમજમાં નથી આવતું। હકીકતમાં વેપારીઓએ ફરિયાદ કરવાની જ ન હોય, આ લોકોની તકલીફ છે અને લોકોની તકલીફ દૂર કરવી એ કોર્પોરેશનની ફરજ છે। ચોક્કસ હિતેશભાઈ, તમે શું કહેશો? આ પહેલાં પણ તમે લડત ચલાવતા હતા, હવે કઈ રીતે લડત ચલાવી રહ્યા છો? ઘણા સમયથી અમે આ લડત ચલાવી રહ્યા છીએ। છેલ્લા લગભગ કોર્પોરેશનના 4 કમિશનરો સુધી અમે રજૂઆતો કરી છે। આ 4થા કે 5મા કમિશનર છે। મુખ્ય બજારના જે વેપારીઓ છે અહીંયાથી પલાયન જેવી સ્થિતિમાં છે અત્યારે કે પોતાની મિલકતો વેચવા માંડ્યા છે। ત્યાં સુધી એ હદ સુધી આ લોકો શોરૂમ વેચવા માંડ્યા? જી અહીંયાથી મુખ્ય બજાર છે, આ હેરિટેજ બજાર છે, અહીંયા કબા ગાંધીનો ડેલો આવેલો છે, હેરિટેજ માર્કેટ આવેલી છે, હેરિટેજ કાપડ માર્કેટ છે, 150 વર્ષ જૂની, રાજકોટની નહીં પણ સૌરાષ્ટ્રની જૂનામાં જૂની આ બજાર છે। ત્યાંથી વેપારીઓ અહીંથી હિજરત કરી અન્યત્ર પોતાના વેપાર ધંધા ફેરવવા માટે મજબૂર થઈ ગયા છે। ત્યાં સુધી તંત્રની આંખ ઉઘડતી નથી। વેપારીઓ એટલા પરેશાન છે, પોતાની સાથેના દુકાનદારો અથવા તો દુકાનમાં પોતાના કર્મચારીઓને પણ અન્યત્ર ખસેડવા માંડ્યા છે અને વેપાર ઠપ થઈ ગયા છે દરેક વેપારીઓના। એમાં જે સંલગ્ન મુખ્ય રોડ છે એ લાખાજીરાજ રોડ છે, ત્યાં સૌથી વધારે દબાણની તકલીફ છે। ફેરિયાઓ રોડ ઉપર બેસી જાય છે, અવરોધ પેદા કરે છે। ધર્મેન્દ્ર રોડ કે ઘીકાટા રોડ સુધી કોઈ કસ્ટમર અંદર આવી ન શકે એટલી હદે દબાણ છે। આ મુશ્કેલીઓથી ત્રસ્ત તમામ વેપારીઓ આગામી તારીખ 23 ને મંગળવારે લાખાજીરાજ રોડના લગભગ 500 વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કરશે અને ધરણા કરશે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરી એક વખત પહેલા ધારાસભ્યોએ કંઈક મધ્યસ્થી કઈ રીતે ભેગા? જી, ધારાસભ્યોએ મધ્યસ્થી કરી હતી। 9મા મહિનામાં જ્યારે ઓગસ્ટ મહિનામાં બહુ તકલીફ થઈ ગઈ હતી ત્યારે બંને ધારાસભ્યોએ મધ્યસ્થી કરી અને મ્યુનિસિપલ કમિશનરની સાહેબની સાથે એક મિટિંગ પણ રાખવામાં આવેલી હતી અને કમિશનર સાહેબે એવી ખાતરી આપી હતી કે આ પ્રશ્ને ફરીથી તમારે લોકોએ અહીંયા નહીં આવવું પડે। આ પરિસ્થિતિ ફક્ત 15 જ દિવસ સુધી ચાલી અને 15 દિવસ પછી ફરીથી જેસે તે આ પરિસ્થિતિ થઈ ગઈ। તમે એક વેપારી તરીકે શું કહેવા માગશો? શું તકલીફ? તમારી દુકાનની આગળ આવીને બેસી જાય છે ને પહેલા દિવાળીએ બેસતા, અમુક તહેવારોમાં બેસતા, હવે દરરોજ બેસે છે? હા, હવે તો રોજ ફેરિયા બેસવા જ માંડ્યા છે। હવે એ લોકોએ પોતાનો ધંધો કાયમી ત્યાં રોજ બનાવી નાખ્યો છે। પહેલાં સન્ડે ખાલી બેસતા, હવે રોજ આગળ આપણી દુકાનની આગળ આવીને બેસી જાય છે
અને આપણે કાંઈ કહીએ કે ભાઈ અહીંયા નહીં, થોડું આમ દૂર બેસ, તો કંઈક આ ક્યાં આમ હું તો આમ બેઠો છું ને એને માથાકૂટ કરવા માંડે છે, એટલે ઘર્ષણ થાય છે. એટલે હવે આનો કંઈક નિવેડો લઈ આવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, તો હવે એવી આશા રાખીએ છીએ કે હવે તમે કંઈક કરીએ. સરકારને શું અપીલ કરવા માંગશો, શું કહેવા માંગશો? અત્યારે અમુક પાથરણાવાળાને હટાવતા તો ખરા, વિજિલન્સ વાળા હટાવતા તો ખરા. વિજિલન્સનું સાહેબ એવું છે કે ઉપરથી ઓર્ડર થાય એટલે ગાડીઓ આવે છે, પણ 5-10 મિનિટ પૂરતી જ આવે છે. રોડ સાફ થઈ જાય એટલે ફોટા પાડીને સાહેબોને મોકલી દે ને પાછી 10 મિનિટમાં પરિસ્થિતિ ઈને ઈ થઈ જાય છે. આ એક નાટક જ છે, પણ છતાં નાટક અમે ચલાવી લઈએ છીએ એટલા માટે કે ભાઈ કદાચ સારું થશે એમ. ચોક્કસ અન્ય વેપારી, તમે શું કહેવા માંગશો? હું એક જ કહેવા માંગુ છું કે છેલ્લા 5 વર્ષ થયા આટલા વેપારી લોકો હેરાન થાય છે, તો કોર્પોરેશન અને કમિશનરની આંખ કેમ નથી ખુલતી વેપારીના પ્રશ્નો હલ કરવા માટેથી? બસ હું એક જ કહું છું કે આ તાત્કાલિક આનો નિવારણ લે. બરોબર, ચોક્કસથી અત્યારે વેપારીઓ ભેગા થયા છે અને આગામી સમયની અંદર હા બોલો શું કહેવા માંગો? અમારા બધા વેપારીઓની એક જ માંગ છે કે આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે. અમારી પ્રખર માંગણી છે નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા વિજિલન્સનો અથવા તો SRPનો બંદોબસ્ત ગોઠવવામાં આવે તો જ આ સમસ્યાનો ઉકેલ અમને દેખાય છે. અમારી આવી તમારે ઘર્ષણ પણ થાય છે? ઘર્ષણ પણ થાય છે. મારી ઉપર હુમલાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો તો, હુમલો થયો તો પણ ખરા, પણ ઈશ્વર કૃપાથી બચી ગયો તો હું, પણ આ લોકોએ મારી ઉપર હુમલો પણ કરેલો છે. ચોક્કસથી જે ફેરિયાઓ દ્વારા જે રીતે હેરાનગતિ છે તેને લઈને કરોડો રૂપિયાની જે દુકાનો છે, દુકાન આડા આવીને વેપારીઓ બેસી જાય છે. પહેલા દિવાળી સમયે બેસતા હતા, હવે રોજ બરોજ જે બેસતા હોવાના કારણે જે વેપારીઓ છે તે આગામી મંગળવારે બંધનું એલાન આપ્યું છે. મહાનગરપાલિકા કમિશનર ઉપરાંત પોલીસ કમિશનરને પણ તેઓ રજૂઆત કરવાના છે. જી.